માળિયાહાટીના ગાંગેચા ગામે ગાંગનાથ મહાદેવના સાનિધ્યમાં પરંપરા મુજબ શેરગઢ 24ના દરબાર અમરાબાપુ બાબરિયાના પરિવાર દ્વારા સામૈયા કરીને મંદિર ઉપર ધ્વજારોહણ કરી ભાતીગળ મેળો ખુલ્લો મૂકવામાં આવે છે। શેરગઢથી દરબારગઢ પરિવાર ગાંગનાથ મંદિરે બેન્ડ પાર્ટીના તાલે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। અહીં અમાસની આગલી રાત્રે આસપાસના ગ્રામજનો આખી રાત પોતાના પિતૃઓના મોક્ષાર્થે દિવેલ પૂરી દીવાઓ ઝળહળતા કરે છે। સવાર પડતા જ મોટી સંખ્યામાં દર્શન અને ભાતીગળ મેળામાં લોકો ઉમટી પડે છે। આજરોજ સોમવતી ભાદરવી અમાસના પવિત્ર પાવન પર્વ પર ગાંગેચા ગામ જે શેરગઢ 24ની નીચે આવે છે, શેરગઢ 24 દરબાર શ્રી ધારાબાપુ અમરાબાપુ બાબરિયા વખતથી એમના ભાયાતના ગામ અજાબ, રંગપુર, મેસવાણ, માતરવાણિયા તેમજ મહિયા ક્ષત્રિય સમાજના સમગ્ર જ્ઞાતિને સાથે લઈ મહિયા દરબાર, શેરગઢ 24 દરબાર, નામદાર ધારાબાપુ તેમજ તેમના પુત્ર વીરાબાપુ સાથે આ અનેરા અવસરનો શુભારંભ કરેલો। ત્યારથી ધ્વજારોહણ કાર્યક્રમ થાય ગાંગનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ધ્વજારોહણનો રંગારંગ કાર્યક્રમ શુભારંભ થયા પછી ધ્વજારોહણ થયા બાદ આ જાહેર મેળાનું ઉદ્ઘાટન થાય છે અને આ વર્ષો જૂની આદિ અનાદિકાળથી પૌરાણિક પરંપરા ચાલી આવે છે, જે નામદાર શેરગઢ દરબાર સાહેબ ધારાબાપુ તેમજ તેમના પુત્ર વીરાબાપુ વખતથી આ પરંપરાનો નિભાવ થતો આવે છે અને આ પરંપરાની જાળવણી હાલ શેરગઢ 24 દરબાર સાહેબ તેમજ તેમના રાજવી પરિવારના ભાયાતના ગામ જે છે શેરગઢની સાથે રંગપુર, અજાબ, મેસવણ તેમજ માતરવાણિયા અને ગાંગેચા ગામના મહિયા ક્ષત્રિય સમાજો સાથે 24ના તમામ રાજપૂત ભાઈઓ સાથે મળી આ ધ્વજારોહણ કરે છે। ત્યારબાદ આ મેળાનો રંગારંગ પ્રારંભ થાય છે।